યોગ કરતો કરતો કદાચ ન પહોંચે તો યોગ ભ્રષ્ટ પુરુષની સુગતિ થાય તો કૃષ્ણ ભગવાન એને જવાબ તો બેટા કે યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં સારા ઘરે ને શ્રીમંતને ઘરે એનો જન્મ થાય, પાછો યોગ પકડી લે. આ ગીતા કહે છે. યોગ એટલે ગુરુનો ઉપદેશ છે. આ પતંજલિ યોગ એ ઠેકડા મારે એ યોગ નથી, આત્માને મેળવવાનો યોગ છે. ચોરસી આસન છે. આપણે ચોરસીની બહુ જરૂર નથી. કોઈ બી તમે આસન એક પકડીને તમે ધ્યાન કરી શકો છો અને પરમાત્માને મેળવી શકો છો. ગમે એક આસનથી તમે મેળવી શકો છો. એટલે કીધું. પછી સંતે કીધું. સંતે શું કીધું? સંત બીજ પલટે નહીં ઝુક જાય આનંદ, ઊંચ નીચ કરાવતરે થાય સંતનો સંગ. કે એક વખત ગુરુનો બાળકો બની ગયો તો એ દિવસે સંતનો બીજ બની ગયો ને તો સંત બીજ પલટે નહીં. કદાચ અનંત ઝુક જાય તો પણ ન પલટે. બીજો જન્મ એનો સારે ઘરે થાય અને પાછો સંત જ થાય. સંત બીજ પલટે નહીં ઝુક જાય આનંદ, ઊંચ નીચ અવતરે થાય સંતનો સંગ. આ બાજુ સંતનો મત છે, આ બાજુ ગીતાનો મત છે કે યોગ ભ્રષ્ટ પુરુષની સારી ગતિ થાય, બીજા જન્મમાં શ્રીમંત ના કરે જન્મે. બીજા વિચાર કરો, સારે ઘરે પૈસા પાલટી ના કરે, તમારે કાંઈ મહેનત ન કરવી પડે અને સીધા તમે પૈસા પાલટીના દીકરા બની જાઓ અને પાછો યોગ પણ મળી જાય, તમને ભક્તિ પણ મળી જાય. તો આ ભક્તિ પુરુષો છે ને એ બધા એવા પુરુષો છે, એવી કમાઈ કરી રહ્યા છે. પાછલો જન્મ એનો સારે ઘરે એને ભજ ઘરે થશે અને સુખી ઘરે થશે અને પાછો વળી ભક્તિ મળી જશે. નાની ઉંમરમાં ભક્તિ મળી જાય. પ્રહલાદ જેવા, અને આપણને બધાને ખબર છે કે એ ધ્રુવ ને પ્રહલાદની ક્યાં મોટી ઉંમર હતી, કેટલા વર્ષના હતા. તમે શાસ્ત્ર વાંચો તો ખરા. એટલા વર્ષને એમાં ભગવાન મળી ગયો. એટલે આ ઉંમરથી કોઈ મતલબ નથી કે આટલા ઉંમરના થયા પછી આમાં નોકરીમાં આવે કે 18 વર્ષ પછી નોકરી મળે. ભજનમાં કંઈ ના આવે. ભજનમાં તો જો પૂર્વેની કમાઈ હોય ને તો 4 વર્ષનો છોકરો પણ ભક્તિમાં લાગી શકે છે અને ન કે 80 વર્ષનો ન લાગી શકે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 જાતના માણસો હોય. પૂર્વની સારી કમાઈ હોય તો ઉત્તમ મનુષ્ય કહેવાય, એને નાનપણમાં ભક્તિ મળે, મધ્યમમાં 50-60 વર્ષ સુધી મળે અને કનિષ્ઠ હોય એને તો ભક્તિ મળે જ નહીં. કદાચ રામકૃષ્ણ સમજાવવા આવે ને દુર્યોધન જેવા ને હિરણ્યકશ જેવા કોઈનું ભગવાનનું પણ ના માને, એ કનિષ્ઠ હોય છે. તો આપણે હાથે કરીને કનિષ્ઠ સુકમ થવું જોઈએ. હું તો એમ કહું, મનુષ્ય અવતાર મળી ગયો ને એને કાલથી જ લાગવું જોઈએ કે ભાઈ મને યોગ લાગે, એવા મને જે ગુરુ મળે જે સંપ્રદાયમાં પણ સાચા ગુરુ મળવા જોઈએ અને આત્મજ્ઞાની મળવા જોઈએ, બીજું નહીં. બીજા ભરતા સરતા કોઈ મંત્રોથી કામ નહીં થાય. તમે ગમે એટલા મંત્ર બોલશો, 1.5 લાખ મંત્ર કરશો તો થોડુંક એને પુણ્ય મળશે અને થોડીક મનોકામના પૂરી થશે તો એ ફળ તો નાશવંત છે. બધું તમને ફળ મળે, ફળ તો કાલ ખૂટી જાય. એવું ફળ આપણે નાશવંત ફળ જોતું નથી. એવું તમારે ફળ લેવું કે યુગો યુગ સંત બીજ પલટેલી એવું લેવું છે. આપણે આશા વાસા સુરતા તે મકાન જ્યાં આપણે છેલ્લી ઘડીએ આપણું મરણ થાય એ ઘડીએ તમે તમારી આશા હોય કે આશા વાસા સુરતા તે મકાન મારે અહીંયા જન્મવું છું, ત્યાં તમે જન્મ ધારણ કરી શકો એટલી શક્તિ તમારામાં છે. પણ આ મારે અપનાવશો તો. હવે આપણે સત્સંગનો તો કોઈ પાર નથી. હું સવાર સુધી બોલું તો ખોટે એમ નથી. ખજાનો મારા નાથની કૃપા છે. હું બહુ ભણેલો પણ નથી, એની દયા છે. પણ મારા ભેરા ગામોગામથી ભક્તો બધા આવ્યા હોય, એ બધા વાણી સારી બોલતા હોય, દૂર દૂરથી આવ્યા હોય ને વાણી ગાવાની પણ ઈચ્છા હોય અને તમને પણ આવ્યા હોય ને વાણી સાંભળવાની ઈચ્છા પણ હોય. ક્યાંક બાપુ એકલા બોલ કરતા હતા, કેટલા આવ્યા હતા પણ કોઈના ભજન મને સાંભળવા નથી દીધા. એટલે બધું જોઈએ, વાણી પણ ખપે, સત્સંગ પણ ખપે. એકલી વાણીથી કામ નહીં થાય. વાણી સાંભળ્યા પછી સત્સંગ નહીં હોય ને, સત્સંગ મનનો ખોરાક સત્સંગ છે. સત્સંગ નહીં સાંભળો ને તમારું ભક્તિ બેસી જશે, ભજન બેસી જશે. ગુરુનો ઉપદેશ લીધા પછી સત્સંગ કરવો, સત્સંગ સાંભળવો. સારા સંતોનો તમારા મોબાઈલમાં અત્યારે તો ટીવીમાં સારા સંતો સત્સંગ કરતા હોય છે, એનો સાંભળવું. એ ભલે ખરાબ હોય તો ખરાબ ગમે એવા હોય પણ વાતું સંતોને કરે ને આપણે તો વાતું પકડ કરવાની, એમાંથી કેચઅપ કરવાનું. એ ખરાબ છે એ નહીં જોવાનું. આપણે કોઈ સંતોની સારી વાત થતી હોય ને એ આપણે સારી વસ્તુ લઈ લેવાની, ઓલી મૂકી દેવાની, સારું ગ્રહણ કરવાનું. એટલે સારા સંતોનો સત્સંગ સાંભળવો. સત્સંગ એ મનનો ખોરાક છે. સત્સંગ નહીં સાંભળવો તો તમે ગુરુનો ઉપદેશ લીધો હશે ને તો એ ભજનમાં આરા થઈ જશે અને સત્સંગ સાંભળશો તો તમારું ભજન વધશે. આજ તમે ભજન સાંભળ્યું હોય અને અહીંયા બહેનોએ કોઈ ઉપદેશ લીધો હોય તમે ભજન પડી ગયો તો કાલથી તમારું ભજન વધશે. એટલે સવાયો રંગ ચડવો જોઈએ, વૈરાગ ઉતરવાનો જોઈએ, વૈરાગ વધવો જોઈએ. અને વૈરાગ શેનાથી વધે? સત્સંગથી વધે. એટલે હંમેશા સત્સંગ સાંભળવો અને વાણી પણ સાંભળવી. હવે બધા ભાઈઓ વાણી કરશે અને આપણે પ્રેમથી સાંભળશું. અને મેં આ કીધી ને આટલું તમે ગ્રહણ કરો તો બહુ થઈ ગયું. સત્સંગ તો સવાર સુધી આપણે બોલી એનાથી બહુ મતલબ નથી, પણ આટલું જે બોલે એ તમારી પકડ થઈ જાય ને તો ભગવાન ભેગો છે. આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે.
અજ્ઞાનીના રાત રાત અરગાજીને ગોતે. અરગું ગોતવાની જરૂર નથી. પરમાત્મા કૃષ્ણ